અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભરણપોષણ કેસનો ફરાર આરોપી ઝડપાયો હતો. જૂનાગઢ કોર્ટે 210 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. સજા વોરંટ જારી થયા બાદથી તે નાસ્તો ફરતો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભરણપોષણ કેસમાં સાજા પામેલ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. 29 વર્ષીય આરોપી આરિફ જમાલભાઈ અબ્દાને અંકલેશ્વર કોસંબડી ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. બનાવની વિગતો અનુસાર જૂનાગઢની ફેમિલી કોર્ટ આરિફભાઈને ભરણપોષણ ન ચૂકવવા બદલ 210 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. કોર્ટે તેને 7 મહિનાના ભથ્થા પેટે કુલ 24,500 ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો. સજા વોરંટ જારી થયા બાદથી તે નાસ્તો ફરતો હતો. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા સફળતા મેળવી હતી. આરોપી હાલ અંકલેશ્વરના કોસંબડી ગામમાં રહે છે, પરંતુ તે મૂળ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવાગામ મોહબ્બતપુરનો વતની છે. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.